હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ અલગ રીતે આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું. આ લોટ મેં બાંધ્યો છે, જેમ પીઝાનો લોટ બાંધીએ છીએ એટલો એ રીતે મેં લોટ બાંધ્યો છે. લોટ ફોર્મેટ થઈ અને ડબલ થઈ ગયો છે. હવે આપણે આમાંથી ગાર્લિક બ્રેડ બનાવીશું. પહેલાં હું આમાંથી બ્રેડ માટે થોડો લોટ કાઢી લઈશ અને પછી થોડો લોટ આપણે ગાર્લિક બ્રેડ માટે બનાવીશું. તો ચાલો આપણે એ વસ્તુની પ્રોસેસ કરી લઈએ. જો ગાઈઝ, ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા બટરને ઓવનમાં માઇક્રોવેવમાં મેલ્ટ કરી દીધું છે. હવે આપણે એમાં સિઝનિંગ કરીશું. તો સૌપ્રથમ એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું આમાં. જો આમાં મીઠું એડ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સોલ્ટેડ બટર છે એટલે એમાં ઓલરેડી મીઠું હોય છે, એટલે આપણે એમાં એડ કરવાની જરૂર નથી. હવે એમાં એડ કરીશું મિક્સ હબ, જે પીઝા માટે આવે છે તે મિક્સ હબ. હવે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ એટલે ગાર્લિક તો તમે આખું પણ લઈ શકો છો અને પાવડર પણ લઈ શકો છો. જોઈ શકો છો કે મેં એમાં થોડું જ અડધી ચમચી જેવું ગાર્લિક એડ કર્યું છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે હલાવી દઈશું. એમાં એડ કરીશું કસૂરી મેથી એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ જ આવે છે અને તમે એમાં એડ કરી શકો છો. ન ભાવે તો તમે એને મિક્સ પણ કરી શકો છો. હવે આપણું આ ગાર્લિક બ્રેડ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવી દઈએ. એક લોહો લીધો છે અને આપણે બરાબર વણી લઈશું. આપણે એમાં એડ કરીશું ચીઝ. તમે આની જગ્યાએ સ્વીટ કોર્ન આવે છે તે પણ એડ કરી શકો છો, કેપ્સિકમ પણ એડ કરી શકો છો. એ મારી જોડે નથી એટલે મેં એમાં એડ કર્યું નથી. તમે કોઈ પણ વેજીટેબલ તમે એમાં એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી ચીઝ જ એડ કર્યું છે. હવે આ વસ્તુને આપણે આ રીતનું ફોલ્ડ કરી રહીશું. આ રીતે ફોલ્ડ કરી અને જે એના કિનારી છે એની બરાબર આપણે દબાવી દઈશું કે જેથી ખુલી ન જાય. હવે આ જે ગાર્લિક બ્રેડ આપણે બચાવ્યું હતું એને આપણે એની ઉપર એડ કરીશું. હવે આ રીતે કરીને વચ્ચે એને કાપા આપી દઈશું કે જેથી આપણે આસાનીથી એને કટ કરી શકીએ. જોઈ શકો છો. હવે આપણે આને ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશું. આને બેક થતાં લગભગ 10 થી 15 મિનિટનો જે સમય લાગે છે. આપણે ચાલો એને બેક કરી લઈએ. જોઈ શકો છો ગાઈઝ કે આપણું ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગયું છે. કેવું સરસ અને દેખાવામાં પણ સુંદર છે અને ખાવામાં પણ સુંદર છે. તમે જોઈ શકો છો. હું તમને એક પીસ કાપીને બતાવી દઉં કે કેવું બન્યું છે. જોઈ શકો છો ગાઈઝ કે આપણી આ ગાર્લિક બ્રેડ કેવી સરસ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી અને સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી. તમને ખાવામાં પણ મજા આવશે. આ એક પીઝાનું નવું વર્ઝન છે. તમે જોઈ શકો છો કે કેવું સરસ અને મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આ ગાર્લિક બ્રેડ. તમે પણ બનાવજો ચોક્કસ. તમને મજા આવશે અને તમારા છોકરાઓને પણ મજા આવશે. વેકેશનમાં કંઈક છોકરાઓને સારું ખાવું હોય તો તમે ઘરે પણ આ રીતની ટ્રાય કરી શકો છો.